નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આગામી 4 દિવસની અંદર 2024નું વર્ષ જે છે તે મિત્રો અલવિદા કહી દેશે અને નવું વર્ષ એટલે કે વર્ષ 2025નું જે વર્ષ છે તે શરૂ થવાની તૈયારીઓ હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. મિત્રો, તો આગામી 1 જાન્યુઆરી 2025થી જે ઘણા ખરા સરકારી નિયમો અને જે છે તે મિત્રો ઘણા ખરા સરકારી કાયદાઓ જે છે તે બદલવા જઈ રહ્યા છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 1 જાન્યુઆરી 2025થી એટલે કે નવા વર્ષની શરૂઆતથી જે સરકારી 5 જેટલા મોટા નિયમો છે તેમાં જે ફેરફાર થવાનો છે તેને લઈ અને તમારા ખિસ્સા પર જે છે તે આમ જનતા પર તેની શી અસર થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે જે છે તે મિત્રો ઘણા ખરા સરકારી નિયમો જે છે તે ફેરફાર થતા હોય છે, જેને લઈ અને મિત્રો આમ જનતાથી લઈ સરકારી કર્મચારી તેમજ મિત્રો સમગ્ર દેશના રહેવાસીઓને ક્યાંક ને ક્યાંક આની ફાયદાકારક અથવા તો મિત્રો ગેરફાયદાકારક અસરો થતી હોય છે. તો આજે આપણે વિડીયોમાં જાણીએ કે 1 જાન્યુઆરીથી 5 જે મોટા ફેરફારો થવાના છે તેને લઈ અને તમારા ઘર ખર્ચ અને દરેકના કિસ્સા પર શું અસર થશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી 2025થી થવા જઈ રહી છે, ત્યારે દેશમાં ઘણા નાણાકીય ફેરફારો જોવા મળશે, જેમાંથી કેટલાક બહુ જ વધારનારા સાબિત થઈ શકે છે, જ્યારે કેટલાક લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વર્ષ 2024માં પૂર્ણ થવામાં હવે માંડ 4-5 દિવસ બાકી છે, ત્યારે દેશભરમાં નવા વર્ષ 2025ની શરૂઆતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવા વર્ષની સાથે દેશમાં 1 જાન્યુઆરી 2025થી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેક આમ જનતાના ખિસ્સા પર જોવા મળશે. આ ફેરફારોમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈ યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. જાણીએ મિત્રો પહેલો ફેરફાર. તો પહેલો ફેરફાર છે એલપીજીથી યુપીઆઈમાં ફેરફાર. દેશમાં દર મહિને ઘણા નાણાકીય ફેરફારો જોવા મળે છે અને માત્ર નવો મહિનો જ નહીં પરંતુ 1 જાન્યુઆરીથી નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દેશમાં નવા વર્ષના પહેલા દિવસથી જ 5 મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. સૌપ્રથમ એલપીજી સિલિન્ડર અને એર ઇંધણની કિંમતો એટલે કે એટીએફની દરો કિંમતમાં સુધારો કરવામાં આવશે, કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે આ ફેરફારો કરે છે. તો યુપીઆઈ 1 2 3 પેમેન્ટ નિયમો પણ 1 જાન્યુઆરીથી લાગુ થઈ જઈ રહ્યા છે. તેથી ઈપીએફઓ પેન્શનરો માટે લાવવામાં આવેલ નવો નિયમ પણ આ જ દિવસથી લાગુ થશે. આ ઉપરાંત ખેડૂતોને ગેરંટી વગરની લોન પણ આ યાદીમાં સામેલ છે. પહેલો ફેરફાર છે મિત્રો વર્ષ 2025નો સૌથી મોટો ફેરફાર છે એલપીજીની કિંમતો. તો દર મહિનાની પ્રથમ તારીખે જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રસોડા અને કોમર્શિયલ એટલે કે મિત્રો ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો બહાર પાડશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો જે મિત્રો રસોડાનો ગેસ છે, જે ઘરેલું ગેસ, તેની કિંમતો લાંબા સમયથી સ્થિર છે. આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફારની આશા રાખી રહ્યા છે. આ સિવાય એટીએફ એટલે કે એર ફ્યુઅલની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. બીજો નિયમ છે ઈપીએફઓનો નવો નિયમ. તો નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શન ધારકો માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે તેમના માટે એક મોટી ભેટ છે. વાસ્તવમાં ઈપીએફઓ નવા વર્ષમાં પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ હવે પેન્શન ધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર પડશે નહીં. ત્રીજો મોટો ફેરફાર જે 1 જાન્યુઆરી થવાનો છે તે છે મિત્રો યુપીઆઈ 1 2 3 પે. યુપીઆઈ 1 2 3 પેના નિયમો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફીચર ફોન દ્વારા ઓનલાઈન ચૂકવણીની સુવિધા આપવા માટે શરૂ કરવામાં આવ્યા હતા. તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય લેવામાં આવે છે, જે 1 જાન્યુઆરીથી લાગુ થશે. આ પછી યુઝર્સ હવે 10,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. પહેલાં આ મર્યાદા માત્ર 5 રૂપિયાની હતી. ચોથો ફેરફાર છે શેરબજાર સંબંધિત નિયમો. તો સેન્સેક્સ 50 અને બેન્કેક્સમાંથી માસિક એક્સપાયરી સુધી બદલાયા છે. હવે દર અઠવાડિયે શુક્રવાર નહીં પરંતુ મંગળવારે યોજાશે, જ્યારે ત્રિમાસિક અને અર્ધવાર્ષિક કરાર છેલ્લા મંગળવારે સમાપ્ત થશે. બીજી તરફ એનએસસી ઇન્ડેક્સે નિફ્ટી 50 માસિક કોન્ટ્રાક્ટ માટે ગુરુવાર નક્કી કર્યો છે. 5મો સૌથી અગત્યનો ફેરફાર છે ખેડૂતો માટે લોન. તો આગામી ફેરફાર જે 1 જાન્યુઆરી 2025થી થવા જઈ રહ્યો છે તે ખેડૂતો સાથે સંબંધિત છે. વર્ષના પ્રથમ દિવસથી જ આરબીઆઈ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે. તાજેતરમાં આરબીઆઈએ ખેડૂતો માટે અસુરક્ષિત લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેમને 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. આમ આગામી 1 જાન્યુઆરી 2025થી નવા વર્ષની શરૂઆતમાં જ 5 જેટલા મોટા ફેરફારો જે છે તે મિત્રો થવા જઈ રહ્યા છે સરકારી નિયમોમાં, જેને લઈ અને મિત્રો ઘર ખર્ચ અને આમ જનતાની ખિસ્સા પર તેની અસર વર્તાશે તે ચોક્કસ છે. મિત્રો જોવાનું એ રહેશે.
કે મિત્રો એલપીજી ગેસની સિલિન્ડરો એર ફ્યુઅર એટલે કે એટીએફની જે કિંમતો દર મહિનાની પહેલી તારીખે સરકાર જે સુધારતી હોય છે, પેટ્રોલિયમ કંપનીઓ જે સુધારતી હોય છે, તેમાં મિત્રો આ વખતે શું એલપીજી ગેસ જે ઘરેલું કિંમતો છે 14 કિલોનો બાટલો, તેમાં મિત્રો ઘટાડો જોવા મળે છે કે નહીં, એના પર મીટ માંડીને નવા વર્ષ સામે સૌ બેઠા છે. જય હિન્દ, અસ્તુ.